જે જાહેરનામામાં કહ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો એમને ઈંધણ મળશે નહીં. પોલીસની પણ નંબર પ્લેટ વગરની ભૂલવાની ગાડી પેટ્રોલ પંપ પર જાય ને એમાં પેટ્રોલ ના નાખવામાં આવે તો પછી આ જે જાહેરનામું છે એ ઉપયોગી નીવડે. તો હવે નંબર પ્લેટ વગરની ગાડીઓ પેટ્રોલ ના આપીને એનાથી ગુનાહિત પ્રવૃત્તિઓ બંધ થઈ જતી હોય તો હું એવું કહું છું કે ગુજરાત સરકારને વિનંતી કરું, કાયદામાં અમેન્ડમેન્ટ લાવો કે પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ વગર શું, નંબર પ્લેટ ના હોય, આરસી ન હોય, વીમો ન હોય, ડ્રાઇવિંગ લાયસન્સ બતાવો પછી જ પેટ્રોલ મળવું જોઈએ. પેટ્રોલ સંચાલકોને જ પોલીસ બનાવી દીધી. લો એન્ફોર્સમેન્ટ નું કામ પોલીસ ડિપાર્ટમેન્ટ નું છે, એ મેનેજ કરવાનું કામ એને છે, એને જોવાનું હોય રાઈટ કે નંબર પ્લેટ છે કે નહીં. હવે તમે આવું જાહેરનામું પાડો છો જે કોન્ટ્રાડિક્ટરી છે કાયદાની પણ, કારણ કે આમાં તો તમે પેટ્રોલ પંપ સંચાલકોને જ પોલીસ કર્મચારી બનાવી દીધા. આ નિયમ છે એ અનિવાર્ય છે, સારો પણ છે, પોતાની નિષ્ફળતા છુપાઈ જશે, પરંતુ આનું એક્ઝિક્યુશન બરાબર નહીં થાય અને એની 100% મને ખાતરી છે. 9 દિવસ મયુરભાઈ, આનો સીધો મતલબ એવો છે કે બીએનએસ 163 મુજબ જૂની વાત કરીએ તો સીઆરપીસી 144 મુજબ જે જાહેરનામું ઇસ્યુ થાય એની વેલિડિટી માત્ર 60 દિવસ પૂરતી જ હોય છે. આનાથી વધારે ફરીવાર પાછું એ જાહેરનામું બહાર પાડી શકે પણ એ કેટલીક વાર ચાલે. એટલે કે મુખ્ય મુદ્દો અહીંયા એ છે કે જો આવું કંઈ કરવું હોય તો રાજ્ય સરકારને વટહુકમ બહાર પાડી અને આની માટે કાયદો લાવવો પડે. પણ મેં સૌથી વધારે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ જોઈ હોય તો મેં રાજકોટમાં જોઈ છે. સેકન્ડ થિંગ કે એમાં સૌથી વધારે પોલીસના ટેગ હોય છે. કમિશનરશ્રીએ સૂઝબૂઝ વાપરી અને જાહેરનામું બહાર પાડ્યું છે એ મારી સમજની બહાર છે કે મારા તમારા જેવા કોઈ સામાન્ય માણસો નંબર પ્લેટ વગરની ગાડીઓ ચલાવતા નથી. નંબર પ્લેટ વગરની ભૂલવાની ગાડીઓ સૌથી વધારે કોણ ચલાવે છે એ પબ્લિક બહુ સારી રીતે જાણે છે. અને હું તો ઓન મીડિયા કહું છું કે સૌથી વધારે નંબર પ્લેટ વગરની ગાડીઓ કાળા કાચ વાળી ગાડીઓ પોલીસ કર્મચારીઓ ચલાવે છે. તો અહીંયા પછી પાછું એવું છે કે સાંઠગાંઠ થી લાગવગ થી એ પોલીસ કર્મચારીઓને પેટ્રોલ મળી જ જશે એની પણ મને ખાતરી છે. પીસાવાનું કોને રહેશે તો કે માત્ર ને માત્ર જાહેર જનતાને. કદાચ કોઈની વરસાદમાં નંબર પ્લેટ પડી ગઈ છે, કદાચ કોઈને કઈ અકસ્માતમાં નંબર પ્લેટમાં કઈ હાનિ થઈ છે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરવી છે રાજકોટ શહેર પોલીસ કમિશનર છે તેમના દ્વારા એક જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું એવું છે કે નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં. હવે આ જ્યારથી ગઈકાલથી જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારથી અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે બધા જ વ્યક્તિઓને એક સરખા કેમ ગણી શકાય તેવી પણ વાત સામે આવી છે. અલગ અલગ જે લોકો છે, જે કાયદાવિદ છે, તેઓ પણ કહી રહ્યા છે કે ખરેખર આ જાહેરનામું જે છે તે રાજ્ય સરકારના કાયદાના ઉપરવટ થઈને બહાર પાડવામાં આવ્યું છે. હવે આ જ મુદ્દે ચર્ચા કરવી છે. આપણી સાથે જાણીતા ધારાશાસ્ત્રી મેહુલભાઈ જોડાયા છે, તેમની સાથે જ આપણે વાત કરીશું. મેહુલભાઈ, સ્વાગત છે આપનું સ્વરાજમાં. ધન્યવાદ મયુરભાઈ. મેહુલભાઈ, રાજકોટ પોલીસ કમિશનર છે તેમને એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં તેમણે કહ્યું છે કે બીએનએસ 163 મુજબ કે જેમના વાહનોની અંદર નંબર પ્લેટ નથી એવા વ્યક્તિઓને પેટ્રોલ ન આપવું જોઈએ. કઈ રીતે જુઓ છો આમને? 9 દિવસ મયુરભાઈ, આનો સીધો મતલબ એવો છે કે બીએનએસ 163 મુજબ જૂની વાત કરીએ તો સીઆરપીસી 144 મુજબ જે જાહેરનામું ઇસ્યુ થાય એની વેલિડિટી માત્ર 60 દિવસ પૂરતી જ હોય છે. આનાથી વધારે ફરીવાર પાછું એ જાહેરનામું બહાર પાડી શકે પણ એ કેટલીક વાર ચાલે. એટલે કે મુખ્ય મુદ્દો અહીંયા એ છે કે જો આવું કંઈ કરવું હોય તો રાજ્ય સરકારને વટહુકમ બહાર પાડી અને આની માટે કાયદો લાવવો પડે, મોટર વ્હીકલ એક્ટ અમેન્ડમેન્ટ કરાવવો પડે. તો સીધી બાબત છે કે આ કોઈ પરમનન્ટ સોલ્યુશન નથી. મુખ્ય વાત અહીંયા એ છે કે મારા તમારા જેવા કોઈ સામાન્ય માણસો નંબર પ્લેટ વગરની ગાડીઓ ચલાવતા નથી. નંબર પ્લેટ વગરની ભૂલવાની ગાડીઓ સૌથી વધારે કોણ ચલાવે છે એ પબ્લિક બહુ સારી રીતે જાણે છે. અને હું તો ઓન મીડિયા કહું છું કે સૌથી વધારે નંબર પ્લેટ વગરની ગાડીઓ કાળા કાચ વાળી ગાડીઓ પોલીસ કર્મચારીઓ ચલાવે છે. તો અહીંયા પછી પાછું એવું છે કે સાંઠગાંઠ થી લાગવગ થી એ પોલીસ કર્મચારીઓને પેટ્રોલ મળી જ જશે એની પણ મને ખાતરી છે. પીસાવાનું કોને રહેશે તો કે માત્ર ને માત્ર જાહેર જનતાને. કદાચ કોઈની વરસાદમાં નંબર પ્લેટ પડી ગઈ છે, કદાચ કોઈને કઈ અકસ્માતમાં નંબર પ્લેટમાં કઈ હાનિ થઈ છે, તો પછી બીજા કોઈ એવા પ્રાવધાન નથી કે તમે અર્જન્ટમાં નંબર પ્લેટ લઈ શકો. તમે નવી નંબર પ્લેટ માટે અપ્લાય કરો તો પણ એમાં 7-8 દિવસનો સમય લાગતો હોય છે. તો આની માટે પણ કંઈક સમાધાન વિચારવું પડે. નવા કોઈ નિયમ હોય તો એ હંમેશા આવકાર્ય છે. આવો કોઈ નિયમ હોય જેમાં કાયદાનું સખ્ત એન્ફોર્સમેન્ટ હોય તો એ હંમેશા આવકાર્ય છે, એમાં ક્યારેય વાંધો ના ઉપાડાય. પરંતુ શું એનું એક સમાન પેરેલલ એક્ઝિક્યુશન થશે તો કે નહીં થાય? જે લોકો મસમોટા માથા છે,
જે લોકો વગવાળા છે, જે લોકો કાયદાને ગજવામાં નાખીને ચાલે છે, એ બધાને તોય પેટ્રોલ મળી જ જવાનું છે. પીસાવાનું માત્ર ને માત્ર કોને રહેશે? તો કે સામાન્ય જનતાને. જો આ કાયદાનું, જો આ જાહેરનામાનું એક સમાન અમલકરણ થાય કે પોલીસની પણ નંબર પ્લેટ વગરની ભૂલવાની ગાડી પેટ્રોલ પંપ પર જાય ને એમાં પેટ્રોલ ના નાખવામાં આવે, તો પછી આ જે જાહેરનામું છે એ ઉપયોગી નીવડે. મેહુલભાઈ, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે રાજકોટ પોલીસ સીધી રીતે આમ જોવા જઈએ તો નિષ્ફળ રહી હશે, કારણ કે તો જ આ પ્રકારનું પેટ્રોલ પંપના માલિકો પર, સંચાલકો પર દબાણ કરી અને કદાચ તેમને આ લૂંટ ને એ બધું અટકાવવાના પ્રયાસ જે છે, જે ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે તે અટકાવવાના પ્રયાસો કર્યા છે. તો હું એ જ સમજાવું છું કે એ તો લો એન્ડ ઓર્ડર છે જ ને, કે નંબર પ્લેટ વગરની ગાડી નહીં ચલાવવાની, કાળા કાચ વાળી ગાડી નહીં ચલાવવાની. તો રાજકોટ પોલીસ, ટ્રાફિક પોલીસ કરી રહી છે શું? એ લો એન્ડ ઓર્ડર ને તમે એક્ઝિક્યુટ નથી કરી શકતા? માનો છો તમે કે અમે નિષ્ફળ છીએ? હું રાજકોટ બહુ બધી વાર આવ્યો નથી, રેરલી 5-6 વાર આવ્યો છું, પણ મેં સૌથી વધારે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ જોઈ હોય તો મેં રાજકોટમાં જોઈ છે. સેકન્ડ થિંગ, કે એમાં સૌથી વધારે પોલીસના ટેગ હોય છે, રાઈટ? અને સૌથી વધારે ભૂલવાની ગાડીઓ જો કદાચ ચાલતી હોય, હું ખોટો ના હોય, ભૂલવાની ગાડી એટલે જેના લોન બૂચ મારી હોય, એટલે નંબર પ્લેટ ગાડી નાખવી પડે, તો એવી ગાડીઓ પણ રાજકોટમાં ચાલતી હોય છે. તો આ નિયમ છે એ અનિવાર્ય છે, સારો પણ છે, પોતાની નિષ્ફળતા છુપાઈ જશે, પરંતુ આનું એક્ઝિક્યુશન બરાબર નહીં થાય, અને એની 100% મને ખાતરી છે કે પાર્શિયાલિટીથી એક્ઝિક્યુશન થશે, કે જાહેર જનતાને હેરાનગતિ થશે, અને જે લોકો આ હકીકતમાં કાળા કાચ ને નંબર પ્લેટ વગરની ગાડીઓ ચલાવે છે એનો કોઈ ફરક પડવાનો નથી. મયુરભાઈ, મેહુલભાઈ, 163 કલમ શું છે એ સમજવું છે, અને જો એ જાહેરનામું પોલીસ કમિશનર બહાર પાડી શકે તો એવો કોઈ નિયમ છે કે પેટ્રોલ પંપ સંચાલકોને ફરજિયાત જ પેટ્રોલ ન આપવું કે એવો એ સૂચનો અથવા તો એવો જ આદેશ કરી શકે ખરા? આમાં એવું છે કે એક શહેરનો રાજા કહેવાય, આમ જોવો ને તો સિપાઈ કહેવાય, સેનાપતિ. કોણ? તો કે કમિશનર. હવે સેનાપતિની ઉપર તો કોણ જાય? સીધી બાબત એવી છે કે પેટ્રોલ પંપના કોઈ પણ સંચાલકો આ જાહેરનામું ચેલેન્જ કરી શકે, હાઈકોર્ટમાં ચેલેન્જ થાય, પણ તો એ કોઈ ચેલેન્જ કરવાનું નથી. અને મેં પેલા કીધું ને કે 9 દિવસ, આનો સીધી મતલબ એવો છે કે આ 60 દિવસ પૂરતું જ વેલિડ છે. 60 દિવસ પછી શું આ સમસ્યાનું સમાધાન? 60 દિવસ પછી જો નંબર પ્લેટ વગરની ગાડી હોય તો શું? તો સીધી વાત છે કે આનું કોઈ પરમાનન્ટ ઇલાજ આ કઈ છે નહીં. અને પેટ્રોલ પંપ સંચાલકો છે, બરાબર, એ આને ચેલેન્જ કરી શકે, પણ ચેલેન્જ કરવા કોઈ જવાનું પણ નથી. જાહેર જનતા પીસાવાની છે, 100%ની વાત છે. મેહુલભાઈ, ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યું છે એવું ગઈકાલે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેસીપી ચૈતન્ય માનલિકે, ત્યારે તેમણે કહ્યું હતું. પરંતુ શું આવી રીતે પેટ્રોલ નહીં, આ નંબર પ્લેટ નહીં હોય અને પેટ્રોલ નહીં આપે તો શું ગુનાહિત પ્રવૃત્તિ રોકાઈ જશે? ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે વેલ એસ્ટાબ્લિશ લો એન્ડ ઓર્ડર હોવા જોઈએ. લો એન્ડ ઓર્ડરમાં છટકબારીઓ ના હોવી જોઈએ, છીંડાઓ ના હોવા જોઈએ, 500 ની પત્તી દઈને તમે જવા દો એ ધંધો બંધ થવો જોઈએ, તો ગુનાહિત પ્રવૃત્તિઓ અટકે, બરાબર. પરંતુ એ તો તમે કરતા નથી. પોલીસ સ્ટેશનમાં હજારો છટકબારીઓ હોય છે, કરપ્શનના મસ્ત મોટા ભંડારો ચાલે છે. તો એ જો તમે જો બંધ નથી કરાવી શકતા, તો હવે નંબર પ્લેટ વગરની ગાડીઓ પેટ્રોલ ના આપીને એનાથી ગુનાહિત પ્રવૃત્તિઓ બંધ થઈ જતી હોય તો હું એવું કહું છું કે ગુજરાત સરકારને વિનંતી કરું, કાયદામાં અમેન્ડમેન્ટ લાવો કે પેટ્રોલ પંપ ઉપર નંબર પ્લેટ વગર શું, નંબર પ્લેટ ના હોય, આરસી ન હોય, વીમો ન હોય, ડ્રાઇવિંગ લાયસન્સ બતાવો પછી જ પેટ્રોલ મળવું જોઈએ. જો ગુનાહિત પ્રવૃત્તિઓનો અંત આવતો હોય તો. હકીકતમાં ગુનાહિત પ્રવૃત્તિનો અંત લાવવા માટે લો એન્ફોર્સમેન્ટ છે એને કરપ્શન ફ્રી કરવું પડે, ત્યાં ધ્યાન દેવું પડે, પોલીસ સ્ટેશનની અંદર વધારે ધ્યાન દેવું પડે, નહીં કે પેટ્રોલ પંપ પર શું ચાલે છે. તો પોલીસ સ્ટેશનોની અંદર ધ્યાન દેવામાં નહીં આવે, પણ પેટ્રોલ પંપ પર શું કરવામાં આવે છે એના પર ધ્યાન દેવામાં આવે છે. બદકિસ્મતી આપણી છે કે ઠીક છે, આવા પણ જાહેરનામા બહાર પડે છે. મેહુલભાઈ, ગઈકાલે અમે પેટ્રોલ પંપ ઉપર પણ ગયા હતા અને અનેક જગ્યાએ અમે ઘર્ષણના પણ દ્રશ્યો જોયા. મતલબ કે જે લોકો જાય છે, નંબર પ્લેટ કદાચ એમને અકસ્માતમાં તૂટી ગયો, વરસાદમાં પડવાથી, કે એવા ઘણા ઘટનાઓ જે છે તે ગઈકાલે અમે એવા કિસ્સાઓ પણ જોયા, તો એમને પેટ્રોલ આપવામાં નહોતું આવી રહ્યું. તો હવે ત્યાં ઘર્ષણના તો બનાવો વધી જશે. અમુકનું જે અત્યારે જે પ્રયાસો એવા છે ગુનાહિત ઇતિહાસ, જે ગુનાહિત જે છે પ્રવૃત્તિઓ તે રોકવામાં આવે, પરંતુ અમે ગઈકાલે ત્યાં ગયા તો ઘર્ષણના બનાવો વધ્યા. તો આ તો હવે પેટ્રોલ પંપ સંચાલકો અને એમને માથાકૂટના દ્રશ્યો જે છે તે જોવા મળશે. હું એ સમજાવું છું કે આ તો કમિશનર સાહેબે પેટ્રોલ સંચાલકોને જ પોલીસ બનાવી દીધી. લો એન્ફોર્સમેન્ટ નું કામ પોલીસ ડિપાર્ટમેન્ટ નું છે, એ મેનેજ કરવાનું કામ એને છે, એને જોવાનું હોય, રાઈટ, કે નંબર પ્લેટ છે કે નહીં.
હવે તમે આવું જાહેરનામું પાડો છો જે કોન્ટ્રાડિક્ટરી છે કાયદાની પણ, કારણ કે આમાં તો તમે પેટ્રોલ પંપ સંચાલકોને જ પોલીસ કર્મચારી બનાવી દીધા કે તમે જોવો નંબર પ્લેટ છે કે નહીં, નંબર પ્લેટ તૂટલી છે કે કેમ છે, નંબર ક્લિયર દેખાય છે, SSRP નંબર પ્લેટ છે કે નહીં. હવે એ જોવાનું કામ તો પોલીસ ડિપાર્ટમેન્ટનું છે, તો એ પેટ્રોલ પંપ સંચાલક શા માટે જોવે? અને એ કોઈ પોલીસ કર્મચારી નથી. તો બહુ કાયદાનું મિસઇન્ટરપ્રિટેશન છે. કમિશનરશ્રીએ સૂઝબૂઝ વાપરી અને જાહેરનામું બહાર પાડ્યું છે એ મારી સમજની બહાર છે. તો આમાં તો કહેવાય ને કે કાલે ઉઠીને પોલીસ પેટ્રોલ પંપ સંચાલકો અને જાહેર જનતાને ઘર્ષણ થવાનું છે, એ ઓબ્વિયસ વાત છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ જોશે તો એ સંચાલકને પૂછે કે ભાઈ તારી પાસે શું સત્તા છે, તું અમને ના પાડવા વાળા કોણ, તને પૈસા દો, છાનું માનું પેટ્રોલ ભરની, રાઈટ? તો આ ઘર્ષણો થવાના છે. કારણ કે જાહેર જનતાનો કોઈ પણ વ્યક્તિ હોય, એ પેટ્રોલ પંપ સંચાલકો કે ત્યાં જે ફિલરો હોય, ફેરવા વાળા કર્મચારીઓ હોય, એને કોઈ ગાંઠવાના નથી. તો જે કામ પોલીસનું છે એ પોલીસને કરવું જોઈએ, અને જે કામ પેટ્રોલ પંપ વાળાનું છે એ કરશે. તો આ મિસકન્સેપ્ટ થયો છે આખો, મયુરભાઈ. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે મેહુલભાઈ જોડાવા બદલ. કારણ કે તમે કહ્યું એ પ્રમાણે કે રાજકોટ પોલીસ છે તે કદાચ પરોક્ષ રીતે આ કામગીરી નથી કરી શકતી, એટલે તેમણે કદાચ આ પેટ્રોલ પંપના ફિલરમેન અને સંચાલકો છે તેમને આ કામગીરી તેમના ઉપર ઢોળી દીધી છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે એવી પણ માંગ રાજકોટના અનેક લોકો, કાયદાવિદ પણ થઈ રહ્યા છે કે ખરેખર આ જાહેરનામું જે છે તે પરત લેવું જોઈએ. ખૂબ ખૂબ આભાર મેહુલભાઈ સ્વરાજ સાથે જોડાવા બદલ. ધન્યવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.